પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુવૈત સાથેના સંબંધોને ગણાવ્યા ભૂતકાળ સાથે જોડાયેલો પ્રવાસી ભારતીય કાર્યક્રમમાં કહ્યું ભવિષ્યનું ભારત વિશ્વને ચીંધશે વિકાસની રાહ। વધુમાં કહ્યું ગુજરાતના બંદરો ભારત અને કુવૈતના સંબંધોના સાક્ષી। એરપોર્ટ પર કુવૈતના ઉપપ્રધાનમંત્રી શેખ ફાહદે કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત। નિવૃત્ત IFS સાથે મુલાકાત કરીને પ્રધાનમંત્રીએ જીત્યું પ્રવાસી ભારતીયોનું દિલ। અગરતલામાં પૂર્વોત્તર પરિષદની 72મી પૂર્ણ સત્ર બેઠકની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી અધ્યક્ષતા। કહ્યું પૂર્વોત્તરમાં ઝડપથી થઈ રહ્યો છે વિકાસ। સમગ્ર દેશ ઈચ્છી રહ્યો છે કે પૂર્વોત્તર ભારત સમૃદ્ધ બને। GST કાઉન્સિલની 55મી બેઠકમાં લેવાયો નિર્ણય। જીન થેરાપી થયું ટેક્સ ફ્રી। જૂની કારના વેચાણ પર GST 12થી વધીને થયો 18%। હેલ્થ ઇન્સ્યોરન્સના દરોમાં કપાત આગામી બેઠકમાં સંભવ। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આપી સૈદ્ધાંતિક મંજૂરી। વસ્તીના ધોરણો ઉપરાંત જીઓ સ્પેશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને લઈ લેવાયો નિર્ણય। અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં સુચારુ રૂપે પૂરી પાડી શકાશે આરોગ્ય સેવાઓ। દેશમાં 100 દિવસ સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ। કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે યોજેલી વિડીયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થયા સહભાગી। કહ્યું ટીબી મુક્ત ભારતનો નિર્ધાર સાકાર કરવા ગુજરાત ટાર્ગેટેડ એપ્રોચ સાથે પ્રતિબદ્ધ। ઝુંબેશ અન્વયે ગુજરાતમાં 4.42 ટીબી સ્ક્રીનિંગ થયું। ટ્રાસ્યુટિકલ પ્રોડક્ટના નામે કામોત્તેજ એલોપેથિક ઘટકની મિલાવટ કરી એક્સપોર્ટ કરવાનું કૌભાંડ। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વગર પરવાને બનાવટી એલોપેથિક દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી। આશરે ₹31 લાખનો ભેળસેળવાળો અને નકલી દવાનો મુદ્દામાલ કર્યો જપ્ત। આવતીકાલે રાજ્યના 754 કેન્દ્રો પર યોજાશે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા। 300 જગ્યાઓ માટે 1.85 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા। તો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષા માટે 27 ડિસેમ્બર સુધી ભરી શકાશે સંમતિપત્ર। નવસારીમાં રાજ્યકક્ષાનો કૃષિ મેળો। કેન્દ્રીય મંત્રી CR પાટીલે એગ્રો ટેક્સટાઇલ પાર્કનું કર્યું ઉદ્ઘાટન। કહ્યું સરકારે કિસાન રથ, કૃષિ મેળા અને કૃષિ મહોત્સવ જેવી અનેક નવી પહેલ કરી। તો કૃષિ મેળામાં રાજ્યના 25,000થી વધુ ખેડૂતોને નવી ટેકનોલોજી અને નવા સંશોધનો વિશે કરાશે માહિતગાર।